अभी स्कॉर्पियो आई जैसा एम जवान लगे चलो तार निकलिए। जो गाइस नवी गाड़ी आई गई। चलो गाइस दान टेस्ट को करते हैं। आज वाणु देखा जाओ केव आज वाणु देखा जाए ना कोई कारण के धोत्यावाड़ा शौक भाग्य जोवा मळे छे। फाइनली खेरालू आई गए छे ने आ तो जो स्कॉर्पियो भी कर नाखी। आज तो पहलू ज मुहूर्त में आपणे स्कॉर्पियो में आई गए गुड मॉर्निंग केम छो बधा मजामां। आशा करूँ छुं बधा मजामां ज छे। तो आपणो ब्लॉग जोता होय तो बधा मजामां ज होय। तो आजे तमारुं बधानुं एक फरीथी मारा नवा ब्लॉगनी अंदर स्वागत छे गाइस। तो हवे जो आपणे चाय नास्तो करीने रेडी थई गया छे अने सूरत दादा पण मस्त एवा નીકળી ગયા છે गाइस। पण लागी रह्युं छे के उनाळो नथी पण शियाळो आवी रह्यो छे कारण के गरमीना मोसम चाली रह्या छे, लगन चाली रह्या छे, जेम चाली रह्या छे, होળી आवी रही छे અને આ બાજુ ઠંડી રિટર્ન આવી રહી છે। એટલે નવાઈની એ વાત છે બાળકો નાના બીમાર પડી રહ્યા છે, મોટા બીમાર પડી રહ્યા છે, તાવ શરદી ઉધરસ ને આવું બધું ચાલી રહ્યું છે હાલ મારા ઘરની અંદર। અમારા ગુડ્ડુ ગૌતમ બધાને જ ચાલી રહ્યું છે અને ઘણા લોકોને જોઉં છું કે એવું રોગચાળા જેવું લાગી રહ્યું છે। તો ફાઇનલી શા માટે શિયાળો રિટર્ન આવી રહ્યો છે ખબર નહીં પડતી। જો આપણે હજી સુધી સેટલ કર્યું છે હાલમાં 9:30 વાગી ગયા છે અને આપણે 9:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બી ઠંડી લાગી રહી છે। એટલે આપણે સુરત દાદાનો સહારો લઈને ઊભા રહ્યા છે। તો ગાઈસ સમજણ નથી પડતી કે ઉનાળો છે કે શિયાળો છે કંઈ ખબર પડતી નહીં અને લોકો બીમાર પડી રહ્યા છે। શા માટે એવું થઈ રહ્યું છે કોઈ ખબર નહીં, ભગવાન જાણે। પણ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બધા મજામાં હશો તમે એવી આશા સાથે આજનો વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝ। તો બન્યા રહેજો આજના બ્લોગની અંદર। તો આજે આપણે ક્યાં જવાના છે, શું કરવાના છે બધું જ તમને આ વિડીયોની અંદર બતાવીશું। ચલો તાન કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે હવે નહીં ધોઈને ફ્રેશ થઈ અને રેડી થઈએ પછી મળીએ। જો હાલના જ તમને વાત કરી રહ્યો હતો ને બીમારીની એક જાગતું જીવતું સબૂત બતાવી દઉં તમને બરાબર। જો ખાલી અમારા સંડાસની અંદરથી આ મચ્છર જોઈ લો, આ મચ્છર ગાઈ જો આ તો સિટીઓમાં નહીં હોય એવા તો ગામડામાં મચ્છર છે। તમે ખાલી જુઓ પછી આપણે કહીએ કે બાળકો બીમાર પડે છે, મોટા બીમાર પડે છે, કારણ આવી છે ગાઈ। જો આવડો મચ્છર તમે જોયો નહીં હોય। જુઓ ખાલી મચ્છર જુઓ તમે, તમને ઝૂમ કરીને બતાવું। જો આ મચ્છર છે બરાબર। તો ગાઈઝ એટલા માટે જ લોકો બીમાર પડી રહ્યા છે, બીજું કોઈ કારણ નથી। આપણે ઠંડીને તો ઋતુ છે, ઋતુની અંદર પણ હોય થોડું ઘણું પણ મેન તો આ જ કારણ છે કે મચ્છરના લીધે જ આપણો બાળકો છોકરો બીમાર પડી રહ્યા છે। તો જે સુધી જમ ચાલે મચ્છરદાનીનો તમે ઉપયોગ કરો, જમ સુધી ગરમ પાણીથી નાહો એવી બધી આશા રાખું છું બરાબર। આ જો મચ્છર મારું તો રિયલી તમને કહું છું કારણ કે આ મને જોયો અને મને પકડ્યો છે એટલા માટે કહું છું અને મારા પપ્પાએ જ પકડ્યો એટલે તમને કીધું બરાબર। કે બીમાર નથી પડાય તો મેન તો આ જ છે। હું કેવું સિટીઓમાં આવડા મચ્છર નહીં હોતા અને અમે ગામડામાં ઘૂસી ગયા છે। જુઓ ખાલી તમે પકડો નહીં મચ્છર રિયલી ખોટું નહીં પણ સાચું છે। એ જો પોખું તૂટી ગયું એવા તો અમે તૂટવાનું જ છે, અમે પટાવવાના છે, પટાવી દો અમે પણ આપણે કે એક બીમાર પડે આ બીમાર જ પડે એક કેળે એટલે ઘણો થઈ જાય। આ ડેન્ગ્યુ થાય તારે હા તે હાલમાં આ ડેન્ગ્યુ જ ચાલી રહ્યો છે તારે આવા ને આવા સુપર બેહી રહ્યા હોય પછી આપણે એવું થાય। ફાઇનલી 10:30 વાગ્યા છે અને આપણે જવાનું છે આજે એટલે હાલ તો પહેલાં તો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, નીકળ્યા છે રોડ બાજુ। આપણે જવાનું છે ઓણામાં એટલે હોળી રેડીના જે ઓણા કહેવાય ને ઓણામાં જવાનું છે। તો આપણે નીકળ્યા છીએ, ગાડી આવે એટલે જઈએ। તો ક્યાં જવાના છે શું છે બધું જ તમને આ વિડીયોમાં બતાવીશું તો બનાવી રહેજો। તો રોડ ઉપર આવી ગયા છે એક્ઝેક્ટલી અને હવે આપણે ઓણામાં જવાનું છે એટલે શું ગાડી આવે છે શું છે હાલ ખ્યાલ નહીં, ગાડી આવશે ત્યારે જ ખબર પડશે પણ આપણે ગાડીમાં જવાનું છે અને પપ્પાની બધા ગયા બીજા કામમાં તો આપણે ફાઇનલી નીકળી ગયા છે। અને ક્યાં જવાનું છે તો વાત કરું તો નાની રોણી જવાનું છે ખેરાલુમાં અને ત્યાં આપણા બુનનું ઘર પણ છે અને મામા સાસરી પણ થાય તો આપણે ત્યાં ઓણા જવાનું છે। તો કન્ટિન્યુ ચલો બને ચલો ગાડી આવી ગઈ છે, નવી સ્કોર્પિયો આવી ગઈ છે એમાં જ જવાનું લાગે છે। ચલો તાર નીકળીએ। જો ગાઈસ નવી ગાડી આવી ગઈ છે। चलो गाइस दान लेट्स गो करते हैं, चलते हैं अभी।
અમૃત આવો આવો બતાવો હસમુખી યાર ઓહો ડાયરેક્ટ વિડિયો થઈ ગયો આપણે ચાલુ જ છે ગાઈસ તો નીકળી ગયા છે અને અમાર આજે ઓણું જ દેખા છે એવું કેવું આજે ઓણું જ દેખા છે ને કોઈ કારણ કે ધોતિયાવાળા ચોક ભાગ્ય જ જોવા મળે છે હાલ જ મુહૂર્ત કરી હા પેલું મુહૂર્ત એવું છે એમ તો ગાઈસ આજ તો સ્ટાર્ટિંગમાં આપણે સ્કોર્પિયો બે ગયા છે પહેલી વેલા હા હસમુખભાઈ જેવું ચાલે છે બસ શાંતિ તો ગાઈસ જો ફાઇનલી કઈપુરમાં આવી ગયા છે કઈપુર ગમો જો વડનગર વડનગર આવી ગયા છીએ ટ્રાફિક તો જો ખાલી આવી ગયા છીએ અને આ બધું જો સ્કોર્પિયો ઊભી કરી નાખી આ તો પહેલું જ મુહૂર્તમાં આપણે સ્કોર્પિયો બેસી ગયા છે આ બધું ખેરાલું ઊભા રહે છે ખાવાનું લેવા જઈએ છે ચવાણું જેવું કંઈ પછી ચલો નીકળીએ ફટાફટ લેટ્સ ગો લેવા જઈએ ગાડી ઊભી રહી આજે મુહૂર્ત કર્યું છે ભાઈએ નવી ગાડીનું તો આપણે પહેલા દિવસ મેળ પડી ગયો બેસવાનો અને આજે બીજી શું વાત હોય ગાડી જો સ્કોર્પિયો છે નવો જવાન છે આપણે વણા हाल तो फाइनली सिद्धपुर चौकड़ी उभा है बस लेट्स गो करते हैं फटाफट फाइनली આપણે આવી ગયા છે નાની રોની આવી ગઈ છે આપણે લોક થઈ જાય શું કરે નહીં થાય લોક ના ના તારી ના લોક થઈ જાય કશું ના પૂરું પડે કે અમારે બુનાવ છે હા આવો આ ના લે આના લઈ લે ચવણ તા ઉતર્યો ને અમારા ગુડ્ડીને હતા લઈ જવાની છે ઓવા ઓવા ચલો ગાઈસ આવી જશે ગઈ ચલો જમવા બેસીએ છીએ બાળી જમી લો અને બેમાં અંધાર વધારે કાજુ પડે ચલો
ગયા છે. ચલો આપણે નીકળવાનું છે, ફટાફટ નીકળીએ. કશું ને અમે હેડવા નહીં અમારે. તો ગાઈસ ગાડી આવી ગઈ છે, ફાઇનલી આમાં નીકળવાનું છે. ઘેર નહીં જવાનું હોય રહું હેડો કે હેડો તાલ મોભી હોય હેડો એવું કેવું કરે. તો ગાઈસ બધો તૈયાર થઈને આવી ગયો છું, નીકળવાનું છે ફટાફટ. ફાઇનલી 4 વાગે આપણે નીકળી ગયા છીએ. નહીં આવવું. હા આવું સર બીજું જવા દે. તો ગાઈસ ઘેર આવીએ. જો સ્કોર્પિયોમાં ઉતરી ગયા છે, હમણાં જઈને આવી ગયા છે. જો આ બાજુ ગાડી જાય. ચલો ગાઈસ તમે ઘેર આવી ગયા છે, ગાડી તો જઈ. ચલો ફટાફટ ઘેર પહોંચીએ. 4:30 વાગી ગયા છે. ચલો ગાઈસ બન્યા રહેજો. ઘેર જઈને ચાય બાય પીને ફ્રેશ થઈએ, પછી મળીએ. ઉતી બેટા તા ઉતર્યો દવા લઈ આયા જાતા હજુ ને નહીં એવું કર્યું. શું કર્યું તમે? હું મેગી ખાધી. અમે પાક્કું ખાઈને આવ્યા. મેગી બનાવી અમે તો પાક્કું ખાઈને આવ્યા. અને આજ તો ગાડીમાં મુહૂર્ત જ અમે કર્યું, સ્કોર્પિયોમાં. સ્કોર્પિયો પર જણ જઈ હતી હું. હા આજે પહેલા દિવસમાં મુહૂર્ત કરીને અમે બેસી ગયા. ખરેખર પણ હું પહેલી વહેલા બેસી તો જો મને પહેલી વહેલા બેસવા તો મળી ગયું. હા આપણે પહેલી વહેલા બેઠા એટલે ઈચ્છા પૂરી થઈ ગઈ. બસ માતાજી પ્રસાદ મેં દીધા છું પહેલો કટકો બે હોય સપનું પૂરું થઈ ગયું આપણું. આવી ગયા છે ફાઇનલી. જો આપ ચાય ઉપર ધોઈ નાખી મસ્ત ફ્રેશ થઈએ, ચાય પી લઈએ. ચલો દાન બને રહેજો. તો થાય તા મસ્ત મોટું બધું ધોઈ કાઢ્યું છે, ફ્રેશ થઈ ગયા છે. સરપંચ અમારા માટે ચા લઈને આવી ગયા છે ગાઈઝ. બરોબર મસ્ત એવી ચા પી લઈએ. અને અમારું બેટું છે ને, અમારું બેટું કૂકું હતું બેટા ગાઈઝ. 2-3 દિવસથી તાવ આવે છે, તો જો બાઈક આવે તો દવા લેવા જવું છે ગુડ્ડુ માટે. ફાઇનલી હાલ તો તાવ ઉતરી ગયો છે. ના બેટું કોઈ હા ઉતરી ગયો. ચલો તને ગાઈઝ ચા પી નાખીએ. ફાઇનલી આજ તો આખો દિવસ આપણે ઓણામ ગયા હતા, તો આખો દિવસ ઓણામ ગયો. તો ફાઇનલી હવે ઘેર આવીએ. ઘેર આવી ચાય બા પી લીધી છે, મસ્ત ફ્રેશ થઈ ગયા ગાઈઝ. તો ચલો આજના બ્લોગની અંદર આટલું જ. મળી એક નવા બ્લોગ સાથે.
આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમે છે. ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વ્લોગ સાથે. બધાને જય માતાજી એન્ડ ટેક કેર.